નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતના પાઠ 1 સમચરણમ નું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન શરૂ કરીએ. સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયોના પણ પ્રકરણના સ્વાધ્યાયના સોલ્યુશન શરૂ થઈ ગયા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ સમચરણ સ્વાધ્યાય. પ્રશ્ન 1 છે, અધો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખિત. પ્રથમ પ્રશ્ન છે, કમ પુરોહિતમ ઈડે. તો એનો જવાબ છે અગ્નિ પુરોહિતમ ઈડે. બીજો પ્રશ્ન છે, યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ. તો એનો જવાબ છે યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ, એટલે કે યજ્ઞના દેવ અગ્નિદેવ છે. અહમ કિમ ચરિષ્યામિ. એનો જવાબ છે અહમ અનૃતાત સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિષ્યામિ. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમાંક 4 છે, દિવ્ય સ્તેવ કે સ્તુવંતી. તો એનો જવાબ છે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત ચ દિવ્ય સ્તેવ સ્તવે સ્તુવંતી. પ્રશ્ન ક્રમાંક 5 છે, વયમ કમ શરણમ વ્રજામહ. તો એનો જવાબ છે વયમ નિરાલંબમ ઈશમ શરણમ વ્રજામહ. પ્રશ્ન ક્રમાંક 2 છે, પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કૃત. ખાલી જગ્યાઓ પૂરવાની છે. પ્રથમ છે અહમ રત્નધાતુમ ઇલે. તો એમાં અગ્નિમ આવશે. સેકન્ડ વન છે ઇદમ અહમ ઉપેમી. તો સત્યમ આવશે. યોગિનઃ મનસા પશ્યંતી શુરાસુરગણાઃ દેવસ્ય અંતમ ન વિદુઃ. ચાલો આગળ જોઈએ. પછીની ખાલી જગ્યા નંબર 5, વયમ ત્વામ જગત્સાક્ષિરૂપમ ભજામ. હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 3, પ્રકોષ્ઠગતમ પદ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તયત. પ્રથમ છે દેવાય નમઃ. તો આવશે કસ્મૈ નમઃ. સાંગઃ પદ ક્રમોપનિષદે વેદે સામગાઃ ગાયંતી. ઉત્તર આવશે કે વેદ સામગા ગાયંતી. 3 નંબર છે, યોગિનઃ દેવમ પશ્યંતી. યોગિનઃ કમ પશ્યંતી. ચાલો નંબર 4 છે, અધોલિખિતાના પ્રશ્ના માતૃભાષાયામ ઉત્તરાણી લિખિત. માતૃભાષામાં ગુજરાતીમાં જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ આ મંત્રમાં વર્ણવી છે. તો ઉત્તર છે અગ્નિદેવ યજ્ઞના પુરોહિત છે, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશવાળા છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. પ્રશ્ન ક્રમાંક 2 છે, અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે. તો એનો જવાબ આવશે અગ્નિથી અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત લેવામાં આવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, યોગીઓ કોના દર્શન કરે છે, કેવી રીતે. તો યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 4, ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ કોનું છે, કેવું છે. તો જવાબ છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ ભયજનક પરિસ્થિતિમાં ભયરૂપ છે, ભયાનક પરિસ્થિતિમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં પાવન છે, ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 લઈએ. શ્લોક પૂર્તિ કૃત. તો પ્રથમ છે અગ્નિ મિલે થી લઈને રત્નધાત મમ. ઓમ અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવી મૃત્વિજમ હોતારમ રત્નધાત મમ. ચાલો નેક્સ્ટ છે નમઃ શંભવાય શિવતરાય ચ. ઉત્તર આવશે એનો નમઃ શંભવાય ચ
મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. નેક્સ્ટ છે ત્રીજો શ્લોક. વયમ ત્વા સ્મરામો વયમ ત્વા ભજામો વયમ ત્વામ જગત્સાક્ષિરૂપ નમામં સદેકમ નિદાનમ નિરાલંબશમ ભવાંબોધિપોતમ શરણ્યમ વ્રજામ. ચાલો નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 6. ક વિભાગમ ખ વિભાગેન સહ યથાર્થ્યત્યા સંયોજયત. ક ને ખ સાથે જોડવાના છે. તો ઓલરેડી એના જે આન્સર્સ છે અહીંયા આપેલા છે. જોઈએ આપણે. ફર્સ્ટ છે અગ્નિમ, તો એ પુરોહિતમ આવશે. નેક્સ્ટ છે શિવાય નમઃ આવશે. બરાબર, તમારા માટે અહીંયા જવાબ ઓલરેડી આપણે લખેલા જ છે, તો એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ છે દિવ્ય, તો એ અહીંયા આવશે છેક નંબર 5 સાથે. બરાબર, અને એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો જે ફોર્થ છે એ અહીંયા થર્ડ સાથે કનેક્ટ થશે. બરાબર, અંતમ તો ન વિદુહ. પછી નંબર 5 જે આપેલું છે એ 6 સાથે શામગાહ ગાયંતી, અને ગતિ તો એ ફોર્થ સાથે આવશે પ્રાણી નામ. ઓકે, એ અહીંયા પ્રાણી નામ સાથે કનેક્ટ થશે. ઓલરેડી એ બધું કરવાની જરૂર નથી, અહીંયા ઓલરેડી ડન છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા સ્વાધ્યાય છે એનું સોલ્યુશન જે છે એ પૂર્ણ થાય છે. આવા જ નેક્સ્ટ સ્વાધ્યાયના સોલ્યુશન્સ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો સુધી આ ચેનલ